ત્યારે ભરૂચ શહેરમાં વરસાદ બાદ અનેક મુખ્ય માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. લખુરાઈ રોડ, રેલવે સ્ટેશન માર્ગ, આત્મારામ સર્કલ, આરટીઓ સર્કલ તેમજ દાદુપીર રોડ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ હજારો લોકો અવરજવર કરતા આ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે વહેલી તકે આ માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. અત્યારે હજી તો વરસાદની સામાન્ય શરૂઆત થઈ છે, તો ભુજના ઘણા બધા એવા રસ્તા છે કે સામાન્ય વરસાદમાં પણ એમાં ક્યાંક કાંકરી ઉખડી ગઈ છે, ક્યાંક ડામર ઉખડી ગયો છે. તો આવા ઘણા બધા રસ્તાઓ છે. ખાસ કરીને આપણે જે ભુજના નવા રેલવે સ્ટેશન તરફ જઈએ ને તો પહેલા દાદુપીર રોડ આવે, તો દાદુપીર રોડનો રસ્તો પણ એકદમ ખરાબ છે. પછી આરટીઓ સર્કલ થી આત્મારામ સુધીનો જે રસ્તો છે એમાં પણ ઘણી જગ્યાએ ખાડા પડ્યા છે. બિલકુલ સાચી વાત છે. ભુજ શહેરની અંદર અડધો ઇંચ જેવો વરસાદ પડતો હોય અને પેલા જ વરસાદમાં જો રસ્તામાં ખાડા પડી જાય તો એ કામ કેવું કરવામાં આવે? હમણાં જ તાજું કામ છે. 55 કરોડના ખર્ચે ભુજના રસ્તાનો રિપેરિંગનું કામ કરવામાં આવે છે. આ તો આવા જ રોડ બનાવવામાં આવે છે. આરએનબી ના ભ્રષ્ટ અધિકારીઓ એની મિલકતની તપાસ કરવામાં આવે, જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એના કારણે ફરીથી કામ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવામાં આવે. અત્યારે તમે જોવો છો કે સામાન્ય વરસાદમાં રોડ રસ્તાની ગમે જગ્યાએ ભુજમાં ગમે એરિયામાં તમે જાશો બધી જગ્યાએ ખાડા પડ્યા છે. સામાન્ય વરસાદમાં જો આવી હાલત છે તમે સમજી શકો છો. જો વરસાદ વધારે થયો તો કેવી હાલત થવાની છે. કચ્છની અંદર વરસાદ ચાલુ, આમ તો વરસાદ પહેલેથી જ કચ્છની અંદર રોડ રસ્તા બેકાર જ છે, ખાડાઓ જ છે, પણ હાલ વરસાદના કારણે વધારે બગડી ગયા છે અને હજી પણ આવનારા દિવસોની અંદર વરસાદ વધારે પડશે તો રોડની હાલત દયનીય થઈ જશે. આપ આ જુબેલીના પોસ્ટ વિસ્તારમાં ઉભા છો, અહીંયા પણ આપ રોડની ઉપર જોઈ શકો ખાડા છે. એવી રીતે ભુજના તમામ રોડ છે, જ્યાં પણ જાઓ ત્યાં ખાડા છે. ખાલી ને ખાલી આ લોકો રિપેરિંગ કામ કરી ઢીલો બનાવે છે.